નવસારીમાં સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ દ્વારા વિશ્વ એઇડ્સ દિવસની ઉજવણી નિમિત્તે સિવિલ હોસ્પિટલની સામે દેવદર્શન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું। 1 ડિસેમ્બર એટલે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ નવસારી દ્વારા વિશ્વ એઇડ્સ દિવસના નિમિત્તે સિવિલ હોસ્પિટલની સામે દેવદર્શન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલી હોસ્પિટલમાં એઇડ્સ દિવસ નિમિત્તે ફ્રૂટ વિતરણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હિતેશ ગેવરિયા તથા વિરલ ગંજર દ્વારા કરવામાં આવ્યું હતું। સમાજમાં એક સોચ એવી છે કે આપણે નજીક જશું અને આપણને પણ એઇડ્સ થશે તો એ વાત સાવ ખોટી છે। આવા રોગીઓને માનવ સપોર્ટની ખૂબ જ જરૂર છે અને આવા નાના કાર્યક્રમથી એ લોકોમાં પ્રોત્સાહન અને હિંમત મળે છે, જેથી કરી વધુમાં વધુ લોકો આવા દર્દીઓની મુલાકાત લે અને હિંમત આપવામાં આવે તો ખૂબ સરાહનીય બાબત છે। ત્યારે નવસારી જિલ્લાની આંકડાની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં એઇડ્સ પેશન્ટ 3494 નો આંકડો પ્રાપ્ત થયો છે। જોકે નવસારી જિલ્લો પહેલા આ રોગને લઈને રેડ ઝોનમાં હતો અને હવે ગ્રીન ઝોનમાં આવ્યો છે, જેથી કરી એઇડ્સના પેશન્ટ ઓછા થયા છે। તેની સામે દવાની જો વાત કરવામાં આવે તો ખૂબ જ મોંઘી દવાઓ આવતી હોય છે, ત્યારે સરકાર દ્વારા આ એઇડ્સના રોગીઓ માટે દવા જેવી તમામ વસ્તુઓ મફતમાં આપવામાં આવે છે અને ખુશી આરોગ્ય સારા થઈ અને ફરી પાછા ઘરે જાય ત્યારે એક અનેરો ઉત્સાહ એમના મુખ પર જોવા મળે છે। વિશ્વ એઇડ્સ દિવસ છે તેના ભાગરૂપે આજે અમારી UNHRCની નવસારીની ટીમ દ્વારા જે પણ એઇડ્સના દર્દીઓ છે એમને અમે ફ્રૂટનું વિતરણ કર્યું છે અને દર વર્ષે UNHRC ટીમ દ્વારા આ રીતનું કાર્યક્રમનું આયોજન થતું રહેતું હોય છે। આ એક નાનો અમથો પ્રયત્ન છે અમારો, જે આ વિહાન સંસ્થા છે એક ભગીરથ કાર્ય કરી રહી છે કે એઇડ્સના જે પણ દર્દીઓ છે એમને ઘર બેઠા દવા પ્રોવાઈડ કરે છે, એમને સ્વાસ્થ્ય સારું રહે તે માટે હેલ્ધી ખોરાક પણ પ્રોવાઈડ કરી રહી છે। તો એમના આ પ્રયાસમાં અમે એક નાનું અમથું ફૂલ નહીં તો ફૂલના પાકડી રૂપે એક યોગદાન અમારું આપ્યું છે અને આવનારા સમયમાં અમે અમારી ટીમ વિચારી રહી છે કે કોઈક એવું મોટું યોગદાન આપીએ કે જેથી કરીને એઇડ્સના દર્દીઓને એક સપોર્ટ મળી રહે। રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।